તો જય માતાજી, મારા કલેજ આવતો આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આપવાનો છે મોક ટેસ્ટ. એ પણ છે ખબર, મારા કલેજ હમણાં જે પીએસઆઈની એક્ઝામ લેવાય એનું આપણી જોડે પેપર આવી ગયું છે, તો એનો આપણે મોક ટેસ્ટ આપવાનો છે. આ છે પેપર અને આપણી જોડે છે OMR શીટ. તો ચાલો મારા કલેજ આવો ફટાફટ આપણે મસ્ત મોક ટેસ્ટ આપી દઈએ અને જોઈ લઈએ કે કેટલા પ્રશ્નો આપણા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે. અને બધાનું કહેવું એવું હતું કે ગણિત રીઝનિંગ 70 થી 80 માર્ક્સનું હેલું હતું, પરંતુ 30 માર્ક્સ જેવું કંઈક ભારે હતું. પરંતુ જે પાર્ટ બી મતલબ કે જે થિયરી હતી ને એ તો બહુ જ ભારે હતી. જે થિયરીમાં માસ્ટર થાય એમને પણ તકલીફ પડી ગઈ છે એવું કેવું છે બધાનું. પરંતુ કોઈ વાંધો નહીં, આપણે ચાલો મોક ટેસ્ટ આપ્યા અને આપણને મોક ટેસ્ટ આપ્યા પછી ખબર પડશે કે કેવું પેપર હતું. સાચી વાત ને? તો મારા કરી જાઓ, અહીંયા જો એક આ ડીઆઈ છે અને મેં થોડુંક વાંચ્યું એટલે મને તરત ખબર પડી ગઈ કે આ ડીઆઈ બહુ ભારે છે. એટલે આવી ડીઆઈ જે હોય ને, જે ટાઈમ વધારે ખાય એવી ડીઆઈને આપણે છેલ્લે અટેમ્પ કરી જોઈએ. જો મારા કરી જાઓ છેલ્લે મને ટાઈમ મળશે તો આ ડીઆઈને હું અટેમ્પ કરીશ, બાકી જવા દઈશ, કેમ કે અમારો ટાઈમ મારો બહુ બગડશે એવું મને લાગી રહ્યું છે. એટલે હું આ બી સ્કીપ કરીશ. સાચી વાત ને? મારા કરી જાઓ અહીંયા જો એક બીજી ડીઆઈ છે. આ ડીઆઈમાં બહુ જ કન્ફ્યુઝન થાય, એટલા માટે કેવું કે મેં જે સેમ શબ્દો જોયા ને એને અહીં લખી અને કેવું કે પાછળ જે એના જે સાંકેતિક ભાષા આવે એ લખી દીધી છે. અને પછી આ કર્યા પછી મેં પ્રશ્નોના જવાબ ખરા, કેમ કે પછી જો એક એને રાખ્યું હોત ને તો મને કન્ફ્યુઝન બહુ થાય. એટલે પછી મેં કીધું આ લખી દેવું જોઈએ. સાચી વાત ને? તમે કઈ રીતે અટેમ્પ કર્યું જલ્દીથી કમેન્ટ કરજો. તો મિત્રો અત્યારે મેં ગણિતમાં જે પ્રશ્નો અટેમ્પ કર્યા એમાં ઘણા બધા પ્રશ્નો એવા હતા કે ઉપર પૈકી એક પણ નહીં એવા જવાબ આવતા હતા. એમાં બી ઘણા બધા લોકોને ઘણું બધું કન્ફ્યુઝ થયું છે. સાચી વાત મારા આગળ જાઓ, કેમ કે જ્યારે ઉપર પૈકી એક પણ નહીં ઓપ્શન આવે ને ત્યારે આપણે ઘોટાડે ચડીએ એને પ્રોપર ગણતરી કર્યા પછી આપણને જવાબ મળે એનો. સાચી વાત ને? શોર્ટકટ કેવું કે ઓપ્શનથી ડાયરેક્ટ જવાબ આવી શકે નહીં, એની ગણતરી કરવી જ પડે પ્રોપર. એટલે એમાં પણ ઘણા બધાને ટાઈમ બહુ બગડ્યો છે. સાચી વાત ને? તો મિત્રો ફાઇનલી અત્યારે મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને પાર્ટ એમાં મેં 13 પ્રશ્નોનો અટેમ્પ કર્યા છે અને પાર્ટ બીમાં મેં 6 પ્રશ્નોનો અટેમ્પ કર્યા છે. તો ચાલો મારા આગળ જાઓ, ફટાફટ આપણે સોલ્યુશન જોઈ લઈએ કે કેટલા પ્રશ્નો સાચા અને કેટલા પ્રશ્ન ખોટા પડ્યા છે. તો ચાલો. તો મિત્રો અહીંયા એક પ્રશ્ન જો અહીં લખ્યું છે 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાત રાજ્યમાં નીચેના પૈકી કયું અનુસૂચિત જાતિનું જૂથ સૌથી વધુ? અને આટલો જ પ્રશ્ન મારા આગળ જાઓ બધાએ વાંચીને ડાયરેક્ટ કેવું કે ભીલ ટીક કરી દીધો છે, કેમ કે સૌથી વધુ વસ્તી કઈ ભીલ આવે, પરંતુ કોઈએ એવું નહીં વાંચ્યું કે બીજા ક્રમની પૂછી છે. એટલે બીજા ક્રમમાં જેને નહીં વાંચ્યું અને આ પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો છે. અત્યારે મેં મોક ટેસ્ટ આપ્યો, મારે પણ એક ખોટો પડે. બોલો, કેમ કે ઉતાવળના ચક્કરમાં ટાઈમ ઓછો હોવાના ચક્કરમાં કેવું કે આપણે ઉતાર કરીએ છીએ અને પ્રશ્ન સીધી રીતે સરખી રીતે વાંચતા નથી. એના ચક્કરમાં પછી જે ભૂલ થાય છે એ આવી ભૂલો આપણે કરતા હોય છે અને ઘણા બધાએ આવો ભૂલ કરી હશે. સાચી વાત ને? કમેન્ટ કરજો. તો ફાઇનલી મારા કરી જાઓ મેં મોક ટેસ્ટ કમ્પ્લીટ કરી દીધો છે અને સોલ્યુશન પણ કરી નાખ્યું છે. અને મારા કરી જાઓ પાર્ટ એમાં મેં 13 નો અટેમ્પ કર્યા હતા અને પાર્ટ બીમાં 6 નો અટેમ્પ કર્યા હતા. અને ચાલો મારા કરી જાઓ તમને રિઝલ્ટ કહી દો. જો મારા કરી જાઓ અહીંયા પાર્ટ એમાં મેં 13 નો અટેમ્પ કર્યા હતા, સાચા 68 પડ્યા છે અને ખોટા 19 પડ્યા છે. અને મારા કરી જાઓ આખા 19 ખોટા કેમ પડ્યા ખબર? કેમ કે જે ઉતાવળના કારણે મેં જે પ્રશ્ન સરખી રીતે વાંચ્યા નહીં એના ચક્કરમાં લોચા પડ્યા છે. એટલે મારા કલા જે 19 ખોટા પડે એના કારણે પડે. અને જે 13 નોટ અટેમ્પ કરે એ એટલા માટે કર્યા કેમ કે એક ડીઆઈ બહુ ભારે હતી અને પ્લસ જે પરિમિતિ અને ક્ષેત્રફળ વાળું જે ચેપ્ટર છે એ મેં કહ્યું કે હજુ કર્યું નથી. મતલબ કે એના ખાલી જોયું છે ખરું પણ એમાં પ્રેક્ટિસ કરી નથી. એના લીધે કેવું કે એ બધા પ્રશ્નો મેં નોટ અટેમ્પ કર્યા છે. પછી પાર્ટ બી ની વાત કરીએ તો જો પાર્ટ બીમાં મેં 6 નોટ અટેમ્પ કર્યા છે, સાચા 38 પડ્યા અને ખોટા 56. એટલે મારા કરી જાઓ પાર્ટ બી બહુ જ ભારે હતો. મતલબ કે જે પાર્ટ બી હતો આફર પીએસઆઈના એક્ઝામમાં એ બહુ જ ભારે હતો. અને મારા કરી જાઓ મેં મોક ટેસ્ટ આપ્યો પછી મને બી ખબર પડી કે બાપુ પાર્ટ બીમાં તો આપણે એમનામ જ ઉડી જાય. જો આપણે એક્ઝામ આપ્યો ને તો બી પાર્ટ બીમાં તો એમનામ જ ઉડી જાત. પરંતુ કોઈ વાંધો નહીં, આપણે મોક ટેસ્ટ આપ્યો અને આ રીતનું કંઈક મારું રિઝલ્ટ છે. અને મારા કરી જાઓ સાચા 68 અને 38 એટલે કે આટલું 16 30 106 જેટલા પ્રશ્નો મારા સાચા પડ્યા છે અને 75 પ્રશ્નો ખોટા પડ્યા છે અને 19 પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે. તો આ રીતનું કંઈક રિઝલ્ટ છે મારા આગળ. એટલે કે 100 ની આજુબાજુ માર્ક્સ થાય, માઇનસ કરતા આપણે 90 ની આજુબાજુ ટોટલ થઈ રહેશે. પણ કઈ વાંધો નહીં, આપણે ક્યાં એક્ઝામ આવી તો આપણે ટેન્શન, આપણે તો મોક ટેસ્ટ આપ્યું છે એટલે આપણને તો ખબર જ છે કે ગણિત રીઝનિંગમાં થોડા સારા છે. પરંતુ પાર્ટ બીમાં આપણે અત્યારે બી લોચા વાગે છે આટલી તૈયારી કરવા છતાં. પણ કઈ વાંધો નહીં, હવે તૈયારી કરતા રહીશું. હવે એસએસસી જીડીની કે 20 મે મારી એક્ઝામ છે વડોદરામાં, તો તે એક્ઝામ આપણે હાલવા જઈશું. અને અત્યારે કેવું કે આ બધું મોક ટેસ્ટ એટલે આપણને ખબર પડે કે કેટલી હજુ મહેનત કરવાની બાકી છે. પાર્ટ બીમાં તો તાબડતોડ મહેનત કરવી પડશે, બાકી પોતાની જડે હોદ્યાની જડે. સાચી વાત ને? Big thank you for being here. बहुत बहुत धन्यवाद.